નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 3 શેર જોવાના છે। એમાં પહેલો શેર જોઈએ તો રેખા ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોક હતી। નિષ્ણાતો પ્રભાવિત, ભાવ ₹200 ને પાર કરશે। નિષ્ણાતો ફેડરલ બેંકના શેર પર તેજીમાં લાગે છે। સ્થાનિક બ્રોકરેજ આનંદ રાઠીએ આ શેર ખરીદવાની સલાહ આપી છે। આ સાથે બ્રોકરેજનો અંદાજ છે કે ટૂંક સમયમાં ફેડરલ બેંકના શેર ₹200ના સ્તરને પાર કરી જશે। તમને જણાવી દઈએ કે હાલમાં ફેડરલ બેંકના શેરની કિંમત ₹166ના સ્તર પર છે। બ્રોકરેજ આનંદ રાઠીના જણાવ્યા અનુસાર ફેડરલ બેંકના શેર ટૂંકા ગાળામાં ₹202 સુધી જઈ શકે છે। બ્રોકરેજે જણાવ્યું હતું કે પગાર સુધારણા સંબંધિત ખર્ચ ફેડરલ બેંકના કાર્યકારી નફા પર દબાણ લાવે છે। જો કે બેલેન્સ શીટ મજબૂત રીતે વધી છે અને સંપત્તિની ગુણવત્તામાં પણ સુધારો થયો છે। બ્રોકરેજના જણાવ્યા અનુસાર બેંકના શેર્સ પર અમારું હકારાત્મક દૃષ્ટિકોણ અકબંધ છે। બીજો શેર જોઈએ તો બુલેટ ટ્રેનની જેમ ભાગી ગયેલા રેલવે સ્ટોકમાં તેની ઝડપ વધી। નિષ્ણાતો તેજીમાં હતા। જાણો ટાર્ગેટ ભાવ। ટીટાગત રેલ સિસ્ટમ વિશે વાત કરીએ તો મંગળવારે કંપનીના શેરમાં 8%થી વધુનો વધારો જોવા મળ્યો હતો। બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી પણ આ શેરમાં બુલિશ જણાય છે। તેણે નવો ટાર્ગેટ ભાવ આપ્યો છે। બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ તેની નોંધમાં આ રેલવે સ્ટોકને ઓવરવેટ રેટિંગ આપ્યું છે। કંપનીએ ₹1285ના ટાર્ગેટ ભાવ સાથે ટીટાગત રેલ સ્ટોક ખરીદવાની સલાહ આપી છે। લક્ષ્ય કિંમત વર્તમાન કિંમત કરતાં 24% વધુ છે। મોર્ગન સ્ટેનલી સિવાય આશિકા સ્ટોક બ્રોકિંગે ₹1350 અને નુવામાએ ₹1309નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે। ટ્રેન્ડલાઇન ડેટા અનુસાર છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 36.90%નો વધારો જોવા મળ્યો છે। તે જ સમયે જે રોકાણકારો 1 વર્ષથી સ્ટોક ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 215 પર 50%નો નફો થયો છે। બીએસઈમાં કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર ₹1249 અને 52 સપ્તાહનું નીચું સ્તર ₹321 પ્રતિ શેર છે। કંપનીનું માર્કેટ કેપ ₹14,608.74 કરોડનું છે। ત્રીજો શેર જોઈએ તો અદાણીએ શ્રીલંકાની સરકાર સાથે 20 વર્ષનો કરાર કર્યો। 2 વિન્ડ પાવર સ્ટેશન બનાવવાની યોજના। શ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી ગ્રુપ સ્ટોકની કંપની અદાણી ગ્રીન એનર્જી સાથે 20 વર્ષ માટે વીજ ખરીદી કરારને મંજૂરી આપી છે। આ કરાર ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં 484 મેગાવોટ ક્ષમતાના પવન ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા માટે છે। દરમિયાન મંગળવારે શેરબજારમાં વેચવાલીથી અદાણી ગ્રીન એનર્જીના શેર પણ સુસ્ત જોવા મળ્યા હતા। સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે ₹1725.10 પર બંધ થયા હતા। શેરમાં એક દિવસ અગાઉની સરખામણીએ 2.28%નો ઘટાડો થયો હતો। તો આ 3 શેર છે જેમાં તમે નજર રાખી શકો છો, બરાબર। આગલા દિવસમાં તેજી જોવા મળે છે આગળના દિવસમાં। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।